આ તો કરવું પડે મશીનનું ઓપરેશન. તો જય હિન્દ ને જય માતાજી મિત્રો, હું છું દિવસને સ્વાગત છે તમારા વારાવીની બ્લોગમાં. આજ તો ઠંડા વાતાવરણમાં વરસાદના વાદળા ઘેરાઈ ગયા. આપણે અત્યારે કારખાને તો કારખાના મેળી પર જઈને જોઈએ કે લોકેશન કેવું છે. તો આપણે જવાનું આવડિયા મેળી પર. પછી તો આપણે થઈ ગયા સીડી બાજુ હાલતા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા મેળી પર. એની લોકેશન તો મસ્ત હતું, પણ પાણી ભરેલું હતું, થઈ ગયું નાવાનું મન તો થઈ ગયું, પણ નવા એવું પાણી નહોતું. પછી વહી ગયા આપણે આગળ. આ પાણી અહીંથી ક્યાંથી નીકળે, છલકાણો છે ને, આ પાણી ક્યાંથી આવે જોવા જવું પડશે. પછી વહી ગયા આપણે આગળની સાઈડ. અહીંથી તો લોકેશન એક નંબર આવે. તો પછી ભરતી બાજુ લોકેશન લઈ લીધું આપણે. એક જ બે સેલ્ફી પાડી લીધી અહીંયા ને. બીજું બધું તો ભરાઈ ગયું. લોકેશન એક નંબર હે બાકી. હા ને આ છે અમારે પાણીની ટાંકી, જોઈ લો કારખાનાની. આ ટાંકાના પાણીના પાઇપ તો એટલા નાખ્યા ને કે એક વાલ ખોલવો હોય ને તો આપણે બધા વાલ ખોલવો પડે. મને તો લોકેશન એક નંબર લાગ્યું. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહી દીજો. હવે જલ્દીથી જવું પડશે આપણે નીચે, કેમ કે હવે આપણે મશીન ચાલુ મૂકીને આવી ભાઈ. મેં કીધું મશીન તો વાયલા રાખશે, હવે બેહો ઘડી ગયા. अरे साला तुम लोग पागल है क्या? લોકેશન એવું હતું કે બે ઊભું થવાનું મને નથી થતું. અને ઘડીક બેહીને પછી વહી ગયા આપણે નીચે બાજુ. ફાઇનલી આપણે આવી ગયા હતા નીચે. આવા લોકેશન ઉપર ફોટા પાડવાનું કેને મન થાય એ પણ કોમેન્ટ કરી નાખજો. અહીંયા માર્યો આપણે બાચકાનો ધપ્પો. નીચે આવીને આપણે આવી ગયા આપણા મશીન આગળ. મશીન આગળ દાણા જોઈ લીધા, જોઈ લો તમે. દાણા તો એમ જોયું જાણે કેમ હીરાનો ઢગલો હોય. આપણે આવી ગયા આપણી ઓફિસમાં. મશીન ઘડીક વાર તો માં નરખું આવેલું. પછી કરવું પડ્યું આપણે મશીનનું ઓપરેશન. अरे साला तुम लोग पागल है क्या? પછી આપણે આપણા હાથિયા લઈને કરી દીધું મશીનનું ઓપરેશન કરવાનું ચાલુ. ઓપરેશન કરીને ગરમી ચડી ગઈ, ગરમી લેવી લીધી ને થઈ ગયું આપણે મશીન ઓપરેશન સક્સેસફુલ. Congratulations, great, successful person. Thank you, sir. Good. ફાઇનલી મશીન થઈ ગયું વળી પાછું ચાલુ. આજ માટે આટલું. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નવા વિની બ્લોગમાં.